એક દીકરો અને દીકરી નવું ઘર નથી માંડતા, એ છોકરી આને ત્યાં જાય છે એટલે ત્યાંના બે જણ એક ઘર માંડે ને તો એ લોકોના જ રૂલ્સ, એ લોકોના જ નિયમો, એ લોકોનું જ રસોડું, એ લોકોનું જે પણ ગોઠવણ એ બધું હોઈ શકે. પણ અહીંયા એવું નથી. એટલે છોકરી પોતાની મમ્મીને ત્યાં, અને હવે એટલા નાનપણમાં લગ્નો પણ નથી થતા. પહેલા તો બહુ નાનપણમાં થતા હતા એટલે ઇટ વોઝ ઇઝી ટુ એડજસ્ટ. હવે છોકરી એ 17-18 વર્ષે પરણીને નથી આવતી, એ પણ મોટી હોય છે, 20-22+ હોય છે. તો એ આવે ત્યારે એ પણ પોતાની રીતે ચોક્કસ રીતે અમુક એના પણ નિયમો હોય, એને અમુક રીતે ગોઠવણ ગમતી હોય, એને અમુક વસ્તુઓ ભાવતી હોય, એને અમુક વસ્તુઓ ન ભાવતી હોય, એવું તેવું હોય છે. સામેના પક્ષે અહીંયા તો આ જ ચાલે છે, અથવા તો અહીંયા મને આ જ ભાવે છે, આ તે પ્રકારનું. એટલે બહુ જ આપણે ત્યાં સૌથી વધુ જે ખૂટે છે ને, દેટ ઇઝ કમ્યુનિકેશન. કે એ સાસુ અને વહુના કમ્યુનિકેશનના એ સમય જ નથી આવતો કે તને આ ભાવે છે, તને આ નથી ભાવતું. છોકરીને પણ એવી પૂછવાની જરૂર કે મારી મમ્મીને ત્યાં ભાવે છે પણ અહીંયા જુદી રીતે પણ થાય છે. એટલે એ બહુ નાજુક વસ્તુઓ છે, એટલી બધી નાજુક વસ્તુઓ છે. અને એ પ્રેમ અને રિસ્પેક્ટ હોય ને તો બધા એડજસ્ટમેન્ટ થઈ જાય છે. જો જીદ હોય ને તો પછી એ બહુ ક્લેશ અને બહુ કંકાસ થઈ જાય છે.